લેખક પણ છે અને ફિલ્મના હીરો પણ છે. જગદીશ સોની, ફિલ્મનો ડિરેક્ટર. મેં પિક્ચર સારી બનાવવાની કોશિશ કરી છે. અગાઉ પણ ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે, આગળ પણ કરી રહ્યો છું. અને ગુજરાતી ફિલ્મોને માન આપશો. થોડું મોડું થયું એટલે વધારે નહીં બોલું. અને આપણી વચ્ચે ઉપસ્થિત સેલિબ્રિટી રાહીજી રાઠોડ, જેઓ ખૂબ સારા સિંગર છે, અને કશિશજી રાઠોડ, જેઓ પણ એક ગુજરાતી ફિલ્મના સારા હિરોઈન છે, હિરોઈન જ કહીશ. અને આપણા પંડ્યા સાહેબ, હું પંડ્યા સાહેબને અડધી મિનિટ માટે જ આપીશ, વધારે નહીં. સોરી. સૌથી વધુ તો પહેલા ફિલ્મ માટે મારે આભાર માનવો જોઈએ મારી અર્ધાંગીની મિનલ પંડ્યાનો અને મારી દીકરી વલ્લરી પંડ્યાનો, જેના સહકારથી જ આ બીજું પિક્ચર બની ચૂક્યું છે. અને ભવિષ્યમાં એનો સહકાર રહેશે તો વધારે પિક્ચર બની જશે એવું લાગે છે. એકચ્યુઅલી મારું પિક્ચર બનાવવાનો મુદ્દો એવો હોય છે કે સમાજની જે વિટંબણાઓ હોય છે એના એ વિષયને લઈને જ ઓફબીટ વે બનાવી અને ગુજરાતી પિક્ચરનું સ્તર જે એકદમ નીચે છે ને એને જરા ઉપર લઈ આવો. એટલે મારી પહેલી ફિલ્મ હતી ને એ પણ બહુ ઓફબીટ હતી, વર્જિનિટી ડીલ, જેમાં ફાધર છોકરી જોડે વર્જિનિટી ડીલ કરે છે. એટલે ઇટ ઇઝ વેરી ઓસમ. અને આ ફિલ્મમાં એવું કહી શકાય કે સિનિયર સિટીઝન તરીકે અમે જે વિટંબણાઓ ભોગવી તો એના ઉપર કહ્યું છે કે સિનિયર સિટીઝનની હાલત કેવી હોય છે. હવે તમે પિક્ચર જોશો એટલે વધારે તો ખબર પડશે, વધારે નહીં કહું. પણ ખાસ હું આભાર માનીશ રાહીજીનો, જેને મને સૌથી પહેલું સિંગિંગ માટેનું સ્ટેજ આપ્યું, જેના કારણે આ પિક્ચરમાં હું ગાયન ગાઈ શક્યો. અને કશિશને લઈને અમે એક પિક્ચર લખેલું છે, પણ ફાઇનાન્શિયલ શોધીએ છે. પિક્ચર બી ઇમ્પામાં રજીસ્ટર થઈ ગયું છે, પણ લેટ અસ સી ક્યારે હવે પતે. કશિશ બહુ મોટી હિરોઈન છે, ગુજરાતી ફિલ્મો લગભગ 10-15 કરી નાખી છે, અને એણે ગુજરાતી આલ્બમો પણ 50 ઉપર કરી નાખ્યા છે. અને રાઈ હીરો તો કંઈ કહેવાનું છે નહીં, બધા જ ઓળખે છે. આઈ ગિવ હેન્ડ ઓવર ધ માઇક ટુ રાઈ. થેન્ક યુ સો મચ એન્ડ આઈ એમ રિયલી સોરી કે આજે બધા ડિસ્ટર્બ થયા છે. પણ બહુ ખુશીની વાત છે કે તમે આટલા બધા લોકો આવી રીતે આવ્યા છો, અને એ જ બતાવે છે ગુંજની સફળતા. તો પહેલા તો ગુંજની પૂરી ટીમ માટે એકવાર તાળીઓ થઈ જાય ને તમારા પોતાના માટે. આઈ નો કે આવું બધું બોરિંગ અત્યારે થોડું લાગશે, બટ ઇટ્સ ઓબ્વિયસ ટુ સો કર્ટસી એન્ડ કોંગ્રેચ્યુલેટ ધ ટીમ ઓફ ગુંજ, એસ્પેશિયલી જગદીશજી એન્ડ આર પીટર બાબુ પંડ્યા સર, બીકોઝ એમની એજ નહીં કહું કેમ કે 17 વર્ષનું ડિક્લેર કરવું બહુ ખરાબ કહેવાય, પણ 17 વર્ષ જેટલી નાની ઉંમરમાં એમણે જેટલી એનર્જી છે, વી જસ્ટ સેલ્યુટ. એન્ડ એમની વર્સેટિલિટીને સેલ્યુટ છે. સિંગિંગ, એક્ટિંગ, રાઇટિંગ, અત્યારે ફિલ્મમાં પ્રોડ્યુસ પણ કરે છે, અને બહુ જ બધી મહેનતનું કામ છે આ બધું. અમે લોકો એસોસિએટ છે એટલે અમને આઈડિયા છે. સો આઈ એમ શ્યોર કે ગુંજ ગમી હશે. એમાં જે બદલાવ છે એને કદાચ તમે લોકો તમારા વિઝનથી જોવાનો ટ્રાય કરજો. ગુંજને પ્રમોટ કરજો, જગદીશજી અને પંડ્યા સરના પ્રોજેક્ટ્સને પ્રમોટ કરજો. તમને બહુ ગમશે, કેમ કે એમને એવું છે કે ઇન્ડસ્ટ્રીમાં એક બદલાવ જોઈએ છે. એન્ડ રિયલી વી આર થેન્કફુલ ટુ હિમ એન્ડ હોલ ટીમ ઓફ ગુંજ કે આવી રીતે અમને સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા છે. અને અમે અહીંયા હાજર છે એનું મેઇન રીઝન જ એ છે કે આ જે વર્સેટિલિટી છે, આ એજની એનર્જી છે, અને એમનું જે વિઝન છે એને અમે રિસ્પેક્ટ કરીએ છીએ. અને એટલા માટે સ્પેશિયલી અમે કીધું કે એની હાઉ ટીમ હમરાઈ, ટીમ સ્વરાવાય એન્ડ ટીમ કેઆર ઇઝ વિથ યુ, ઓલવેઝ વિથ યુ. Well, as you said, equally, અમે લોકો અહીંયા એટલે જ હાજર છીએ because we appreciate a person doing efforts for any industry. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આટલું હાર્ડ વર્ક કરતું હોય, આટલું મોટું વિઝન લઈને જ્યારે ચાલતો હોય છે, ત્યારે એક સારું ગ્રુપ મળવું બહુ જ જરૂરી છે. અને આઈ થિંક સપોર્ટ ઇઝ ઓલ વિચ ઇઝ નેસેસરી ટુ ગ્રો. તો તમે બધા જ પંડ્યા સરને સપોર્ટ કરજો, અને આઈ એમ શ્યોર ફિલ્મમાં તમે એમની એક્ટિંગ જોઈ જ હશે. અને મેં તો એમને સ્ટેજ શો પર લાઈવ સાંભળ્યા પણ છે. ઇઝ અ વન્ડરફુલ સિંગર એન્ડ અ વન્ડરફુલ પરફોર્મર, વિચ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. સો જગદીશજી, આપ પણ ખૂબ હાર્ડવર્ક કરો છો અને ઘણા ટાઈમથી કરો છો. બસ આવી રીતે સરસ મહેનત કરતા રહો, નવા નવા કોન્સેપ્ટ લાવો. બટ ટુડે વીલ ઓલ એન્જોય ગુંજ ટુગેધર. અને ગુંજ કેવી લાગી એનું રિવ્યૂ તમે આખી ફિલ્મ પતે પછી ડેફિનેટલી આપજો, સરને ટેગ કરજો, બીકોઝ એમને દિલથી તમને બધાને ઇન્વાઇટ કર્યા છે. સો લેટ્સ ચીયર ફોર ગુંજ. હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. બધાનો ખૂબ આભારી છું. ફિલ્મને
માર્ક આપજો, લાઈક કરજો, શેર કરજો. ટ્રેલર પણ છે અને મારી નહીં પણ દરેક ગુજરાતી ફિલ્મો જોવા જશો. વચ્ચે ગુજરાતી ફિલ્મોનું સ્તર નીચું બહુ ગયું હતું પણ છેલ્લા 2-4 વર્ષથી ફિલ્મો ઊંચી આવી છે અને આપણે ગુજરાતી છે તો ગુજરાતી હોવાનું ગર્વ છે. મને આજે હિન્દી ફિલ્મોની ઓફર મળે છે પણ ગુજરાતી પર વધારે ધ્યાન આપું છું કેમ કે હું ગુજરાતી છું, મહેસાણાનો છું, મને ગુજરાત ઉપર વાલ છે. દોસ્તો, એક જ નમ્ર વિનંતી, ગુજરાતી ફિલ્મો જુઓ અને ગુજરાતી ફિલ્મોને આગળ લાવો કેમ કે આપણી માતૃભાષા છે અને આપણે ગુજરાતી છીએ. પ્લીઝ, થેન્ક યુ ઓલ ઓફ, તમે બધા પધાર્યા બધા, થેન્ક યુ. હુરે, પરાગભાઈ મારા કોસ્ટાર છે અને એમનો પરિચય તો આપવા જેવી જરૂર નથી, પણ આ મૂવી પરથી એવું લાગે છે કે ખૂબ જ નવો કન્સેપ્ટ લઈને આપણા સૌની વચ્ચે આવ્યા છે. અને જે સિનિયર સિટીઝન, જેમાં હું પણ એક છું, તો અમારી જે વિડંબણાઓ છે તે એમણે બહુ જ સચોટ રીતે રજૂ કરી છે. એ જે કરી રહ્યા છે મૂવીમાં એવું તો શાયદ હું નહીં કરી શકું, પણ એમણે જે માર્ગ બતાવ્યો છે તેને બિરદાવું છું. ઘણું સરસ મૂવી છે, એન્જોય કરો. હું છું જગદીશ સોની. જે આપણે ગુંજ ફિલ્મ અત્યારે જોઈ, અત્યારે ગુંજ ફિલ્મનો પ્રીમિયર હતો સેક્ટર 21 આઇનોક્સ આર્વર્લ્ડ ગાંધીનગરની અંદર. ગુંજ જે વગર ગાંઠે ઉકલાઈ ગઈ, જેના નિર્માતા અને કલાકાર અને લેખક છે પરાગભાઈ પંડ્યા સર અને ફિલ્મનો દિગ્દર્શક હું જગદીશ સોની. મેં ઘણી બધી મૂવી કરી છે. ગુંજ એક સિનિયર સિટીઝનની વાર્તા છે અને આજે 72 યર્સે પંડ્યા સાહેબે જે રોલ કર્યો છે ખરેખર વખાણવા લાયક છે. આજે 72 યર્સે રોલ કરવો એ જ બહુ મોટી વસ્તુ છે. ગુજરાતી ફિલ્મની અંદર કદાચ આવું પહેલી વાર હશે અને મેં અત્યાર સુધી કરેલી મૂવીઓ એક થોડી ડિફરન્ટ ટાઈપની મૂવી કરવાનો વધારે રસ હોય છે મને. અને ગુંજની વાત કરીએ તો માણસ રિટાયર્ડ થાય 60 યર્સ આફ્ટર જેને કંઈક લાગણી જોઈએ અને એક પ્રેમાળ વસ્તુ અને એક કોઈ દોસ્ત જોઈએ જે જ્યારે ફેમિલીમાંથી ના મળે ત્યારે એ બીજાની શોધમાં જાય અને કંઈક એવી ગુંજ પડી જતી હોય, એનો અર્થનો અનર્થ થતો હોય અને કંઈક ટોપિક બદલાઈ જતો હોય ફેમિલી વાર્તાની અંદર. પણ એક મિત્રતા એ મિત્રતા જ એવી વસ્તુ છે. પછી એટલા બુઝુર્ગ વ્યક્તિનો મિત્ર નાનો હોય કે મોટો હોય, પણ એ મિત્રની વાર્તા છે અને એક મેસેજવાળી બી પણ જઈ રહ્યું છે અંદર. અને એક આ ટાઈપના ટોપિક ઉપર અમે કોશિશ કરીને ગુંજ એવી ટાઈપની મૂવી બનાવવાની મેં કોશિશ કરી છે. એની અંદર ગાંધીનગરનું ટોટલી લોકેશન છે. અને દોસ્તો, બીજું તો કંઈ નહીં પણ ગુજરાતી ફિલ્મો જોજો, મારીને પણ બીજી પણ ગુજરાતી ફિલ્મો જોજો અને ગુજરાતી ફિલ્મોને મહત્ત્વ આપજો તો આપણી ગુજરાતી ભાષા જળવાઈ રહે. જેમ કે બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં આપણે ભણતા કરતી તો ગુજરાતી આવડતું નથી, તો આજે ગુજરાતી ફિલ્મોનો એક સુવર્ણયુગ ચાલુ થઈ ગયો છે છેલ્લા 3-4 વર્ષથી અંદર. તો દોસ્તો, ગુજરાતી ફિલ્મોને મહત્ત્વ આપો, ગુજરાતી ફિલ્મોને જોજો. થેન્ક યુ સો મચ. ઓકે, તમારું નામ શું છે અને આ ફિલ્મમાં તમારો કેરેક્ટર શું છે અને આ ફિલ્મ વિશે તમે શું કહેવા માંગશો? Okay, so my name is Nivedita and yes, કેરેક્ટર નામ પણ નિવેદિતા જ છે. એન્ડ મારું કેરેક્ટર છે બાપુજી, એટલે કે જેમની ઉપર આખું મૂવી છે એની પુત્રવધુનું. એન્ડ કેરેક્ટર એકચ્યુઅલી મને પ્લે કરવાની બહુ જ મજા આવી છે બિકોઝ એકદમ ફંકી કેરેક્ટર હતું અને ક્યાંક એક કેરેક્ટરની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હતી કે કેરેક્ટરને એવું લાગે છે કે લાઈક બાપુજી છે તો એ એજેડ પર્સન છે તો છોડો, એમની જોડે વાતો નથી કરવી કે ભાઈ એમની ઉપર શું ફોકસ કરવું, જસ્ટ લાઈક ધેટ. બટ આફ્ટર ધેન એને આખી જર્ની ખબર પડે છે બાપુજીની કે એમની મેન્ટલ કન્ડિશન શું છે. તો આફ્ટર ધેન શી રિયલાઇઝ કે આપણે ખુદ ખોટું કરીએ છીએ. એન્ડ એની કેરેક્ટરની અંદર એક નાનકડી સમજદારી દેખાય છે કે જેનાથી પાછું આખું ફેમિલી કવર અપ કરે છે. તો કેરેક્ટર આ છે એન્ડ બેઝિકલી આઈ લવ ધેટ કાઇન્ડ ઓફ કેરેક્ટર ટુ પ્લે. એન્ડ યસ, મૂવી તો જનરલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં બધા કોમન આવે છે કન્સેપ્ટ, લાઈક મેરેજ થયા અને પછી છૂટાછેડા થયા ને જનરલી એવા જ કોન્સેપ્ટ હોય છે જે ઓડિયન્સને નથી ગમતા. અને ગુજરાતી ઓડિયન્સ સ્માર્ટ ઓડિયન્સ છે તો એમને સ્માર્ટ કન્સેપ્ટ મળવા જોઈએ. તો આ એક બહુ સારો કોન્સેપ્ટ છે કે જે લોકો જોવે તો ઘણા બધા લોકોની ફેમિલીમાં ઘણા બધા ચેન્જીસ આવી શકે છે. સો આઈ વિશ કે તમે લોકો મૂવી હજી જોવો એન્ડ શેર કરો. યા દેટ્સ ઇટ.